આજ તો આપણે પહોંચી ગયા કોડીનાર થી સુરત અને સુરત ની અંદર ચાલુ વરસાદે ચાની ને સેવપુરી ની મોજ કરી છે ને ભાઈ. તો જય ઠાકર વીરું, સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. ને આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર, કારણ કે જવાનું હતું સુરત. એટલે જરૂરિયાત સામાન પેક પૂક કરીને આપણે બેસી ગયા બસમાં અને બીજા દિવસે સવારે પહોંચી ગયા સુરત. પણ સવારમાં સુરત ની અંદર આટલું બધી ટ્રાફિક જોઈને મને તો ચક્કર આવવા મંડી ગયા. अरे मुझे चक्कर आने लगा। ત્યારબાદ પહોંચી ગયા દીદી ના ઘરે અને ઝાપટી લીધો નાસ્તો. अबे साले હજી તો નાઈ ધોઈને ફ્રેશ થયો તા તો જીવથી વાલો ભાઈબંધ આપણને આવી ગયો લેવા. એટલે ભાઈબંધ ને કરી લીધા બાપા સીતારામ અને નીકળી ગયા બે ભાઈઓ સુરત માં રખડવા. એલા ધીમી એક્ઝેટ ગાલ દેતો ની. પછી તો પેલા ધામા નાખ્યા સોડા વાળાની લારીએ અને સોડા ઠપકારીને નીકળી જાય બીજા ભાઈબંધ ને મળવા. આ ભાઈ અમારે રાધે પણ આખો દી બધી હારે બાધે. બોલો રાધેભાઈ કે ઘરે ન આવો તો તમારી હાહુ ન હમ. એટલે આપણે પહોંચી ગયા એના ઘરે અને આ છે રાધેના મોટા ભાઈ માધે. લ્યો બોલો, અહીં પણ સોડા. એલા ઝાઝી સોડા પાવમાં મને શરદી કરી દેહો. પછી તો નીકળી ગયા રૂમે, પણ આ વરસાદ હારે માથાકૂટ થઈ ગઈ ને એમાં થોડાક પલળી ગયા. अबे बेटा मौज कर दी। ત્યારબાદ બે ભાઈઓએ લગાડી લીધો મસાલા ચાનો દમ અને પહોંચી ગયા ડાયનાસોર પાર્ક. આ પાર્ક માંથી ડાયનાસોર ને જીવિત કરવાની પદ્ધતિ આપણે મળી ગઈ હતી, એટલે એની ખુશીમાં પહોંચી ગયા સેવપુરી ખાવા. ખરેખર ભાઈ, જો સુરતમાં આવીએ ને સેવપુરી નો ખાય તો બધી નકામું છે ભલામણા.